ભારત માતા કી ખરેખર આજનો દિવસ અને આજનું જે વાતાવરણ છે, હું સાહેબનું ખાસ આભાર માનું છું આજે કે આજે જે સ્પીચ મળીને એ અમે જ્યારે બીજા ધોરણમાં જશોદાનગર અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમે જ્યારે સ્પીચ મળી હતી એ સ્પીચ આજે મને સાંભળવા મળી. આજે હું ખાલી મારી બેબીને મૂકવા માટે અહીંયા આવ્યો હતો અને 5 મિનિટ ખાલી અંદર હું આવ્યો અને વાતાવરણ જે જોયું એટલે ખરેખર અહીંથી નીકળવાનું મન ના થયું સાહેબ. અને આ વસ્તુ અને આજે જે આ વાતાવરણ છે ને એટલે એક ચારણ તરીકે આચાર્ય સાહેબને અને પટેલ સાહેબ શ્રીને મારા લાખ વંદન છે કે સંસ્કૃતિની વાત થતી હતી, સંસ્કારની થતી હતી અને એમાંય સરદાર સાહેબની આજે યાદી થઈ. એટલે આ ગુજરાતની ધરા ઉપર જ્યારે સંસ્કૃતિ, શક્તિ અને સંસ્કારની વાત થાય ને ત્યારે સાહેબ ચારણ બોલ્યા વગર ના રહે. આ એક તાસીર છે. એટલે હું મારા દરેક પેરેન્ટ્સ વતી જેટલા પણ પેરેન્ટ્સ અહીંયા હાજર છે એમના વતી હું તમને વંદન કરું છું. અને સ્કૂલનું જે આયોજન છે એ અનબિલિવેબલ છે અને અમારા માટે એક ઐતિહાસિક પળ જેવું છે. કારણ કે અત્યારના સમયમાં આ મટીરિયલ મળવું એ ખૂબ જ અઘરું છે. અને ખાસ કરી સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે આપણે યાદ કર્યા છે, આ ગુજરાતની ધરા જ કંઈક એવી છે કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે અને તમે જ્યાં કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને તમે જ્યાં કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી હજી રાવણ બીતા નીકળે. આ ગુજરાતની ધરા છે. પટેલ સાહેબને મારા લાખ વંદન. મને આજે ખૂબ આનંદ છે કે મારું બાળક આજે એવી જગ્યાએ છે જ્યાં સંસ્કાર, સંસ્કૃતિ અને શક્તિ આ ત્રણેય વસ્તુ પીરસવામાં આવે છે. કારણ કે સાહેબ શિક્ષણ તો મળે પણ ભેગા એક કહેવત છે કે ભણેલા ભણતર અને ગણતર. સાહેબ અમે જ્યારે નાના હતા ને ભણતા હતા ત્યારે અમને માસ્તર જે મારતા હતા ને આજે અમને એ ગર્વ થાય છે કે એ માર ખાધેલો આજે અમને કામમાં આવ્યો છે. અને અત્યારે તો ખરેખર બાળકો એટલા ભાગશાળી છો તમે, એની કોઈ લિમિટ જ નથી. કારણ કે શિક્ષક એક માવતરથી વિશેષ રૂપમાં આપણને મળ્યો છે. અને બીજું કંઈ ખાસ મને આજે આટલો બોલવાનો અહીંયા મોકો આપ્યો સાહેબે, આજે ભાવ વ્યક્ત કરવાનો મોકો આપ્યો આટલા ટાઈમના શેડ્યુલમાંથી. આ જ વસ્તુ રજૂ કરે છે કે એક બાળકના પિતા તરીકે, એક વાલી તરીકે જાહેર મંચ ઉપરથી ને તમને બોલવાનો મોકો આપવામાં આવ્યો છે સાહેબ. આનાથી મોટી કોઈ વસ્તુ ના હોઈ શકે. અને આટલી મહેનત અને આટલી તૈયારી કર્યા પછી એક બે હાથ જોડીને દીકરીના બાપ તરીકે અને ગુજરાત સંસ્કૃતિ, શક્તિ અને શિક્ષણના માધ્યમથી આપણે આજે જ્યારે ભેગા થયા છીએ ત્યારે મેં એક વસ્તુ આજે માર્ક કરી, જે લગભગ કદાચ કરી હશે બધાએ, પણ આજે જે વસ્તુ મેં જોઈ છે ને એમાં કૌટિલ્ય સ્કૂલની અંદરથી આજ નહીં તો કાલ સાહેબ મને એવું દેખાય છે કે અહીંથી જે છોકરાઓ ભારતના જે લેવલે પહોંચશે ને એમાં કૌટિલ્યનું નામ 110% આવશે. કારણ કે આ કોઈ હું કોઈ કલાકાર નથી. તમને ગઢવી શબ્દ સાંભળ્યો છે તો એવું થતું હશે કે ક્યાંક પ્રોગ્રામ આપવા જતા હશે. મારો હાઇડ્રોલિકનો કઠવાડા જીઆઈડીસીમાં બિઝનેસ છે. હું કોઈ કલાકાર નથી, પણ મારો અંતરનો જે ભાવ છે એ કહું છું. અને આજે આપણી એક ચોક્કસ ફરજ છે કે મેં આજે જે વસ્તુ માર્ક કરી છે ને એમાં સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી કે આપણું છોકરું ક્યાંય પાછું પડે. જેથી ઝાંસીની રાણીએ જેથી એની હાડીનો છેડો જેથી કેડે બાંધ્યો હતો અને જીજાબાઈએ જેથી એની સાડીનો છેડો જેથી કેડે બાંધ્યો હતો, સાદું, સાડી અને સંસ્કૃતિ આ ત્રણ વસ્તુ અને એમાંય પાછું ગુજરાત સાહેબ વિશ્વની કોઈ તાકાત નથી તમને આગળ જવાથી રોકી શકે. અને એક રિક્વેસ્ટ છે મારી કે આપણે બધા જ
સ્ટેન્ડિંગ ઓવેશન પટેલ સાહેબને અને આચાર્ય સાહેબજી. તમારું બાળક જ્યાં ભણે છે ને સાહેબ, એ આચાર્ય આજે સંસ્કૃતિમાંય છે અને શિક્ષણમાંય છે સાહેબ. સાડીના પહેરવેશમાં અત્યારના આચાર્યો જોવા મળે ને, આ તમારા ભાઈ હોય તો જોવા મળે. એટલે સ્ટેજ ઉપર મારી રિક્વેસ્ટ છે કે આવે, અને બધા જ વાલીઓ તરફથી હું બે હાથ જોડીને વિનંતી કરું છું, એમને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આજે આપશું. આજે આ એમની મહેનત જે છે એ આપણા માટે ઘણું દિશાવાહક છે, આપણને ઘણું આમાંથી શીખવા મળે છે. હું આજે જતો રહેવાનો હતો, મને ખબર જ નથી કાંઈ શું વાતાવરણ ઊભું થવાનું છે. તો આપણે બધા જેટલા પણ આપણા શિક્ષકગણ છે, આચાર્ય સાહેબ અને પટેલ સાહેબનું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને અને ઊભા થઈને એમનું સ્વાગત કરવાનું છે. આ આપણી ફરજ છે. અને આ નશો જે છે ને સાહેબ, આ જ છોકરાને કામમાં આવવાનો છે. આપણો છોકરાને અત્યારના જમાનામાં સલમાનની જરૂર છે તો સરદારની એ જરૂર છે. અને આ જ વસ્તુ આ આપણી નિશાળ આપણને શીખવાડે છે. સંસ્કાર અને સંસ્કૃતિ એ મળવું બહુ કાઠું છે. આવી જ રીતે સારા કાર્યક્રમ અને સારી વસ્તુ મળે. આજે આપણે આચાર્ય સાહેબ અને પટેલ સાહેબને બે હાથ જોડીને એમને વંદન છે. આપણે કૌટિલ્યની બહુ જ મહત્વપૂર્ણ ભાગીદાર છીએ. બધા જ પ્રોટોકોલને આપણે સાચવશું. આની સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. જય સરદાર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી, ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ ગઢવીશ્રીનો. એમણે આપ સર્વે વતી જે પ્રતિભાવ આપ્યો એનાથી અમારી હિંમત, અમારી ઈચ્છા શક્તિ અને અમારી તાકાત ઘણી બધી વધવા પામી છે. અને અમને એવી ખાતરી થઈ ગઈ છે, વી have the confidence that all the parents are with us and they are going to support in any situation, any circumstances, anywhere and anyhow. बस हमें ये भरोसा हो गया है कि आप कोई भी हाल में, कभी भी, जहाँ भी हमें आपके सपोर्ट की ज़रूरत रहेगी, आप हमारे साथ हैं. और इसकी वजह से हम और भी कुछ अच्छा कर पाएंगे और करने की कोशिश करेंगे. थैंक्स अ लॉट. शुक्रिया, आभार, धन्यवाद.